માળિયાહાટીના તાલુકાની 25 ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું બહાર પડતા રાજકીય માહોલ ગરમાયો છે। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ગામોમાં ગ્રામ પંચાયત ચૂંટણીઓની તૈયારી શરૂ થઈ ચૂકી છે। ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડતા ઉનાળાની ગરમીમાં સ્થાનિક રાજકારણ ગરમાઈ ગયું છે અને લાંબા સમયથી રાહ જોવાતી આ ચૂંટણીમાં આતુરતાનો અંત આવશે। ક્યાંક વહીવટદારો દ્વારા શાસન ચાલી રહ્યું છે, ત્યાં પણ હવે લોકોના મતોથી શાસન લાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે। માળિયાહાટીના કુલ 6 ગ્રામ પંચાયત જેમ કે જાનડી, જુથડ, બાબરા, ભંડુરી, ચુલડી, વડિયા આમ કુલ 6 ગ્રામ પંચાયત આખી છે, જેમાં એક ખોરાસાગીર આખી પણ મધ્યસ્થી ચૂંટણી યોજાશે। બાકી ખાલી પડેલ સરપંચની સીટ તેમજ ક્યાંક ખાલી પડેલ વોર્ડના સભ્યોની ચૂંટણી લડવા માટે ભાવિ ઉમેદવારોએ લોકસંપર્ક પણ શરૂ કરી દીધો છે। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના કેટલાક આગેવાનો પોતાના માનીતાઓને લડાવવા માટે બંધ બારણે બેઠક શરૂ થતા રાજકીય માહોલ ગરમાયો છે। રાજ્યમાં 8327 ગ્રામ પંચાયતોના ચૂંટણી જાહેર થઈ છે, જેમાં 22 જૂનના રોજ મતદાન યોજાશે। 2 જૂન 2025 જાહેરનામું પ્રસિદ્ધ થશે। 25 જૂને ચૂંટણીનું પરિણામ જાહેર થશે અને 9 જૂને ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હશે। 11 જૂને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હશે અને 8326 બેઠકો પર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે, જે બેલેટ પેપરથી ચૂંટણી યોજવામાં આવશે।